નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી વરસાદ ગાયબ થઈ જતા ચોમાસાની વિદાયના એંધાણ વર્તાઈ રહ્યા હતા, પરંતુ ભાદરવાના ભરપૂર તાપ વચ્ચે હવે ફરી એકવાર મેઘરાજાની રાજ્યમાં એન્ટ્રી થતા ચોમાસાની વિદાયની જે ચર્ચાઓ હતી તેના પર પૂર્ણ વિરામ લાગી ગયો છે। ગઈકાલથી જ રાજ્યમાં ઠેર ઠેર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હવે ગઈકાલ બાદ આજે પણ રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આજે અને આવનાર દિવસોમાં કયા કયા વિસ્તારોમાં થશે વરસાદ। તો તમે જણાવી દઈએ કે અહેવાલો એવા મળી રહ્યા છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે અને આવામાં પાછું હવામાન વિભાગ દ્વારા આજે અને આગામી કેટલાક દિવસો માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી લઈને 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ અને તાપી ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ અમદાવાદ અને આણંદમાં પણ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। આ સાથે જ એવી ખબરો મળી રહી છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સુરત, નવસારી અને ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।